બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। કેનાલમાંથી મળતું સિંચાઈનું પાણી ખેડૂતોને ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ પાક મુરઝાવાની ભીતિ ઊભી થતાં રોષે ભરાયેલા ખેડૂતોએ કેનાલોને ચૂંટણીલક્ષી કેનાલો ગણાવી રોષ ઠાલવી અને સરકાર પાસે ખેડૂતોએ માત્ર 2 પિયતનું પાણી આપવા માંગ કરી છે। ઉત્તર ગુજરાતમાં દિવસે ને દિવસે ભૂગર્ભ જળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ સિંચાઈ માટે બનાવેલી કાચી કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર, લાખણી, થરાદ, કાંકરેજ અને થરાદના રાહ પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ ઉનાળામાં બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું, પરંતુ ચાલુ કેનાલમાં અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના પાક મુરઝાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। માત્ર ચૂંટણીના સમયે જ પાણી બંધ કરી દેવાના ખેડૂતોનો આરોપ લગાવ્યો છે, તો સાથે સાથે સરકારે પાસે માંગણી પણ કરી છે કે તાત્કાલિક ધોરણે ખેતી માટે માત્ર 2 થી 3 પિયત પીવડાવી શકાય તેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે। જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહે તો ખેડૂતોના ભૂગર્ભ જળની સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે। 800 થી 1000 ફૂટ જેટલા બોરવેલમાં પાણી ઊંડા જતા ખેડૂતો હવે કેનાલ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ વાવેતર કરેલા તૈયાર પાક હવે ખેતરોમાં લહેરાઈ રહ્યો છે અને અચાનક જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવાથી ખેડૂતોને માથે હાથ દઈ અને રોવાનો વારો આવ્યો છે।